આજથી થોડાક દિવસ પહેલા ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી મેટ્રોપોલિટન કંપનીમાં અચાનક બ્લાસ્ટ થતા 20 જેટલા શ્રમિકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેને લઈને રાકેશ વસાવા નામના એક જે ત્યાં કામ કરતા કર્મચારી હતા તેમનું પણ મૃત્યુ નિપજ્યું હતું। ત્યારે રાકેશ વસાવાના સગા સંબંધી રાજન વસાવા આજે કંપનીમાં પહોંચે છે અને ધારાસભ્ય સાથે છૂટા હાથની મારામારી થાય છે। શું આક્ષેપો તેમણે લગાવ્યા, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। થોડા દિવસ પહેલા ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીમાંથી એક દુર્ઘટના સામે આવી હતી, જ્યાં બપોરના સમયે એક કંપનીમાં બ્લાસ્ટ થયો અને 20 થી વધારે શ્રમિકોને ગંભીર ઈજાઓ પહોંચી। આ ઘટનાના સંદર્ભમાં ધારાસભ્ય ચૈતર વસાવા છે પોતાના સમર્થકોને લઈને કંપની બહાર પહોંચે છે, મેનેજરને બહાર બોલાવો તે પ્રકારની વાત કરે છે। થોડાક સમય માટે ગરમાગરમી પણ સર્જાય છે અને મૃતક રાકેશ વસાવાના જે કૌટુંબિક ભાઈ છે રાજન વસાવા, તેઓ પણ ત્યાં પહોંચે છે। ત્યારે તેમના જે આરોપો છે કે કંપની દ્વારા તેમને આશ્વાસન આપવામાં આવ્યું છે જે કંપનીએ જે વળતર ચૂકવવામાં આવશે, સાથે જે રાકેશ વસાવા છે તેમને જે પગાર હતો તેને લઈને તમામ બાબતોને લઈને સમાધાન થઈ ચૂક્યું છે। છતાં રાજન વસાવાના આક્ષેપો છે કે ધારાસભ્ય ચૈતર વસાવા ભરૂચની જે મેટ્રોપોલિટન કંપની છે ત્યાં આવીને લોકોને ઉશ્કેરી રહ્યા છે, માહોલ બગાડી રહ્યા છે અને પૈસા પડાવવા માટેના આક્ષેપો તેમણે લગાવ્યા છે। તેના જ કારણે રાજકારણ ગરમાયું છે। ત્યારે આમાં કંપનીને નુકસાન થશે કે જે કોઈ પણ અહીંયા અવ્યવસ્થા સર્જાશે તેની પાસે ચૈતર વસાવા જવાબદાર રહેશે, તેવા આક્ષેપો પણ રાજન વસાવાએ કર્યા છે અને શું કહ્યું તે સાંભળો। રોશન વસાવા, આજે હું મેટ્રોપોલિટન એસટી કેમ્પમાં આવ્યો છું। સવારે મને ફોન આવ્યો હતો કે અહીંયા કંઈક આગ લાગી હતી। એ બારામાં કંઈક 4-5 દિવસ અગાઉ છોકરાઓને લઈ ગયેલા દાજેલા। એમાં એક અમારા પરિવારના ભાઈ છે રાકેશ વસાવા, એ એક્સપાયર થઈ ગયા છે। અમે સવારના આવ્યા છે, કરીબન 9:30 વાગ્યાના જેવા આવ્યા છે। એમાં અમે બધા જ હતા। અમારી ભાણી છે અને અમને મેનેજમેન્ટ જોડે બેસાડ્યા। અમે પીએસઆઈ સાહેબ પ્લસ કંપનીના જે ડાયરેક્ટર છે એ અમને સારામાં સારો રિસ્પોન્સ છે, અમને કોઈ પણ વાતમાં ના નથી પાડી। જે ભાઈનો પગાર આઈ થિંક 30,000 જેવો હતો અને કંઈક 20,000 જેવી 25,000 ઇન હેન્ડ મળે છે। હવે કંપનીને એવી રીતના કહે છે કે ભાઈ જો તમને વન ટાઈમ પૈસા જોતા હોય તો કંપની આપવા માટે રેડી છે, પ્લસ જો તમને મહિને જોતા હોય 25,000 તો એમાં 5% વધારો કરીને જેટલી સર્વિસ છે 27 કે 28 વર્ષની ત્યાં સુધી કંપની આપવા માટે બંધાયેલી છે। પ્લસ ડબ્લ્યુસીના પૈસા જે મળશે 15 લાખ રૂપિયા એ બી તરત આપવા તૈયાર છે। અહીંયા ચેતર વસાવા આવીને જાણી લોકોને ઉશ્કેરે છે, પ્લસ એવી ડિમાન્ડ કરે છે કે ભાઈ મેનેજરને બહાર કાઢો। પણ ભાઈ આ ખાલી પૈસા માટે આવ્યો છે, આ આપણા સમાજ માટે નથી આવ્યો। હું મારી વાત કરું, હું ભાજપમાં નથી કે નથી કોંગ્રેસનો, હું મારા પરિવારની રીતે આવ્યો છું, મારી દીદીને લઈને। મને કોઈ અટકાવ્યો, મને કોઈ પોલીસવાળાએ દબાણ કર્યું નથી ને મને કોઈ માનસિક રીતે મેં હેરેસમેન્ટ કર્યું નથી। સ્વતંત્ર રીતે એ આપું છું સ્ટેટમેન્ટ મારું। અને આવનારા સમયમાં કંઈ પણ જો બહાર હુલ્લડ થશે એની સંપૂર્ણ જવાબદારી ચેતર વસાવાની રહેશે। એ ભાઈ જાણીજો અહીંયા પૈસા કાઢવા માટે આવ્યો છે। ત્યાં એમ કંપનીનો મને એકદમ પોઝિટિવ રિપ્લાય છે, એટલા માટે મારે આ વિડીયો બનાવવું પડ્યું છું। કંઈ બી કંઈ થશે, હુલ્લડ થશે, કંપનીને નુકસાન થશે, કોઈને વાગશે, એની સંપૂર્ણ જવાબદારી ચેતર વસાવાની રહેશે। ચેતર વસાવાના મારે સમાજની રીતે એક જ કહેવું છે, ભાઈ હવે તારે હીરો બનવાની કોઈ જરૂર નથી। અમે બધા જાગૃત જ છે કે તારી લપ્પન છપ્પન બધું મૂકી દે અને ઘરે જતો રહે અને અમને શાંતિથી પોતે બી જીવ અને મને બી જીવવા દે। અમને રાઇટિંગમાં આપવા બી કીધું છે કંપનીએ અને એની જવાબદારી હું જીવું, મારી પાસે પેપર આવશે એટલે હું મીડિયાની સામે અહીંયા આપી દે। જો મને રાઇટિંગમાં નહીં આપે મીડિયાવાળો, બરાબર, કે કંપનીવાળો, તો એના માટે કંપની બંધાયેલી છે। હું કહું છું કે જો મને રાઇટિંગમાં પેપર આપશે એના માટે જ અહીંયા ઊભો છું। જો નહીં આપશે રાઇટિંગમાં પેપર તો એના માટે મારી કોઈ જવાબદારી થતી નથી। એના માટે સંપૂર્ણ ઇનલીગલી રીતે કે કાયદેકીય મને કંપની ઠેકો છે એ હું અહીંયા કોર્ટમાં સાબિત કરી। આ વિડીયો ચેતરભાઈ માટે બનાવેલું છે, ખાસ એના માટે, જે બહાર હુલ્લડ ના કરે એટલા માટે। જય હિન્દ, જય ભારત। હવે આપણે સાંભળ્યા હતા રાજન વસાવા, જે મૃતક રાકેશ વસાવાના કૌટુંબિક ભાઈ કહેવાય છે। ત્યારે આ ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે તેમને જે સાથે ઘર્ષણ થયું, લાફાવાડી થઈને જે આખો મામલો ગરમાયો છે તેને લઈને રાજકારણ પણ ગરમાયું છે। જોકે આ મામલે આમ આદમી પાર્ટી દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે રાજન વસાવા ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે, જોકે બીજી તરફ રાજન વસાવા સ્પષ્ટતા કરી રહ્યા છે કે તે કોઈ પણ રાજકીય પક્ષ સાથે સંકળાયેલા નથી। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો।